દસપટ્ટી પ્રજાપતિ સમાજનો પ્રથમ સમૂહ લગ્નોત્સવ યોજાયો, જેમાં 13 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા. દિયોદર ખાતે આવેલ પ્રજાપતિ સમાજવાડી ખાતે શ્રી દસપટ્ટી પ્રજાપતિ સમાજ શ્રી પ્રજાપતિ કેળવણી મંડળ સમૂહ લગ્ન સમિતિ દ્વારા પ્રથમ વખત સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું હતું. કાર્યક્રમને શ્રી પ્રજાપતિ કેળવણી મંડળ અને સમૂહ લગ્ન સમિતિના પ્રમુખો તેમજ સમાજના વડીલો આગેવાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જેમાં સમાજ કલ્યાણ ઈચ્છનારા આગેવાનો સાથે લઈને સમાજને કંઈક સારી પ્રેરણા મળે, સમાજને સારી દિશા મળે, વાદ વિવાદોથી સમાજ દૂર થાય તેમજ સમાજમાં ખોટા ખર્ચા ના થાય તે મુખ્ય ઉદ્દેશ્યથી આ સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો, જેમાં હરિજી લાઘાજી પ્રજાપતિ પ્રમુખ કેળવણી મંડળ અને કરશનજી શંકરજી પ્રજાપતિ પ્રમુખ સમૂહ લગ્ન સમિતિના અધ્યક્ષ સ્થાને આ સમૂહ લગ્ન યોજાયો હતો, જેમાં 13 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. આ સમૂહ લગ્નમાં બનાસકાંઠા સાંસદ સભ્ય ગેનીબેન ઠાકોર, જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, કોંગ્રેસ પૂર્વ સાંસદ રાજ્યસભા દિનેશભાઈ અનાવાડિયા, દિયોદર ધારાસભ્ય કેસાજી ચૌહાણ, દિયોદર રાજવી પરિવાર તેમજ ગિરિરાજસિંહ વાઘેલા, દિયોદર પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા, PIKH બિહોલા, કોંગ્રેસ ભાજપ પક્ષના આગેવાનો તેમજ દિયોદર વિસ્તારના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને નવયુગલોને આશીર્વાદ આપ્યા હતા. લગ્ન ગ્રહથી જોડાયેલા તમામ નવદંપતીઓને પ્રજાપતિ સમાજે અલગ અલગ ભેટ સોગાદો તેમજ સોના ચાંદીના દાગીના આપી દરેક નવયુગલોને આશીર્વાદ આપ્યા હતા. તેમજ સમૂહ લગ્નની શોભા વધારવા પ્રજાપતિ સમાજના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ નટુજી ઠાકોર, દિયોદર સમાચાર, બનાસકાંઠા.